प्रणाम સહુને। આપણે વર્ગની શરૂઆત કરશું। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહૂણમ, એસો પંચ નમુક્કારો સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડ્મં હવૈ મંગલમ। राष्ट्र संत अचल गच्छाधिपति परम पूज्य आचार्य भगवान गुणसागर सुरेश्वर जी महाराज साहेब ना चरणों में कोटि कोटि वंदना करशु। तप चक्र चक्रवर्ती पूज्यपाद आचार्य भगवंत गुणोदय सागर सुरेश्वर जी महाराज साहेब ना चरणों में कोटि कोटि वंदना करशु। सर्व सुवेद साधु साध्वी भगवंतों ना चरणों में वंदना। वैराग्य शतक ना वर्गनी अंदर गया वर्ग में 74 गाथाओं आपणे पूर्ण करी। आजे 75મી गाथा तरफ आगळ वधशुं અને ત્યાંથી આગળ આગળનો વિષય જોતા જશું। 75મી 75th ગાથા આ પ્રમાણે તિહુયણ જણમ મરંતમ દઠુણ નયંતી જે ન અપાણમ વીરમંતી ન પાવાઓ ધિદ્ધિ દિઠંતણમ તાણમ। ફરી એકવાર તિહુયણ જણમ મરંતમ દઠુણ નયંતી જે ન અપાણમ વીરમંતી ન પાવાઓ ધિદ્ધિ દિઠંતણમ તાણમ। લખે છે ત્રણ ભુવનમાં માણસોને મરતા જોઈને જેઓ આત્માને ધર્મ માર્ગે દોરતા નથી અને પાપથી અટકતા નથી તેમની દૃષ્ટતાને ધિક્કાર થાવ। આપણે સહુ નજરો નજરે દરરોજ અથવા તો સમયે સમયે મૃત્યુના વિષયમાં સમાચાર પ્રાપ્ત કરતા હોઈએ છીએ। વળી આપણા અહીંયા મોટે ભાગે બધાના ઘરે પત્રિકા આવે છે અને તે પત્રિકાના પ્રથમ પાના ઉપર કેટલા જીવોનું ગઈકાલે મૃત્યુ થયું સમાજની અંદર તેનો વિષય ગઈકાલે કે 2 દિવસ પહેલા કેટલા જીવો સમાજની અંદર મૃત્યુ પામ્યા છે તેના વિષયમાં વાત આવે છે। અને જવ્વલે જ એવું બને છે કે ક્યારેક આપણે તે પત્રિકાનું પહેલું પાનું મૃત્યુના સમાચાર વિનાનું કોરું જોયું હોય એવું કદાચ ક્યારેક જ જવ્વલે બને છે। વળી આપણા કચ્છી સમાજની અંદર જે મૃત્યુઓ થાય છે તેના વિષયમાં પત્રિકાની અંદર નોંધ કરવામાં આવે છે પરંતુ આપણે જો વિચાર કરીએ
કે ખાલી આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ, ચાહે તે દાદર હોય, તે માટુંગા હોય, તે લોઅર પરેલ હોય, તે ગોરેગાંવ હોય, તે દહીસર હોય, તે ભાઈંદર હોય, નાલાસોપારા, મીરા રોડ, જે હોય તે, પણ જે ક્ષેત્રની અંદર આપણે રહીએ છીએ તે ક્ષેત્રની અંદર જ દરરોજ કેટલા લોકો મરતા હશે? આપણે ખાલી વિચાર કરીને જોઈએ. અને બહુ તો છે ને, કદાચ તમને ખબર કાઢવી હોય કે તમારા ક્ષેત્રની અંદર એક દિવસમાં અંદાજે એવરેજ કેટલા લોકોનો મૃત્યુ થાય છે, તો ખાલી એક અઠવાડો જ્યાં ડેથ સર્ટિફિકેટ બને છે ને, ત્યાં તે ઓફિસની બહાર દરરોજના આટા ચક્કર લગાવો એટલે ખબર પડી જાય કે કેટલાઓનો મૃત્યુ આપણા ક્ષેત્રની અંદર, ખાલી આપણા ક્ષેત્રની અંદર દરરોજમાં કેટલાઓનું મૃત્યુ થતું હોય. વળી લગભગ મોટે ભાગે આપણા બધા સાથે એવો અનુભવ તો થયો જ હશે કે જ્યાં આપણે એમ કહેતા હોઈએ કે હજી ગઈકાલે તો એમની સાથે મેં વાત કરી અને બરાબર હતા, અને આજે અચાનક શું થયું? આવા વચનો લગભગ મોટે ભાગે આપણે બધા એકાદ વખત તો બોલી ચૂક્યા હશું, એવો આપણો બધાનો અનુભવ ચોક્કસ હશે. કહેવાનું તાત્પર્ય એટલું છે, આ ગાથાની અંદર સ્પષ્ટપણે કહે છે કે 3 ભવનમાં માણસોને મરતા જોઈ જેઓ આત્માને ધર્મ માર્ગે દોરતા નથી. આપણા સહુની આંખો દેખી વાત છે, જે વ્યક્તિ મૃત્યુ પામે છે તે પોતાની સાથે પોતાના સંસ્કારો સિવાય કશું લઈ જઈ શકતો નથી. કેટલો પણ મોટો માણસ હોય, ચક્રવર્તી જેવા ચક્રવર્તીઓ પણ અને ઇન્દ્ર જેવા ઇન્દ્રો પણ સમય આવતે છતે મૃત્યુને પામ્યા છે. અને મૃત્યુને પામતા સમયે છેલ્લી ઘડીએ તેઓ માત્ર એ જ વિચારતા હશે કે મેં આ મને પ્રાપ્ત થયેલો ભવ ખરેખર સાર્થક કર્યો કે નહીં. અને આપણે માનીએ કે ન માનીએ, આપણને પણ છેલ્લા સમયે કદાચ બીજું કંઈ યાદ આવે કે ન આવે, પણ આ મૃત્યુના સમયે કદાચ આપણા પાસે થોડો ઘણો સમય હશે તો એવો વિચાર જરૂર આવશે કે મેં શું મેળવ્યું. અને મોટા ભાગના લોકો મૃત્યુ સમયે પોતે સંપૂર્ણ જીવનમાં કશું જ ન મેળવી શક્યા એના કારણે અતિ વધારે શોકાતુર થઈને મૃત્યુ પામે છે. કેમ કે સંપૂર્ણ જીવન જે મેળવવાનો પ્રયત્ન કર્યું, ધન દોલત સંપત્તિ ઐશ્વર્ય વગેરે, તે બધું તો સાથે આવ્યું નહીં, આવવાનું નથી. એટલે અંત સમયે તે મૃત્યુ પામનારો વ્યક્તિ પોતે દર વખતે એ જ વિચારે છે, દરેક વ્યક્તિ એવા જ પ્રકારે વિચારે છે કે ભાઈ આટલી બધી મહેનત કરીને સંપૂર્ણ જીવન જ્યાં મેં આપી દીધું, સંપત્તિ
સમૃદ્ધિ, ઐશ્વર્ય, યશ, કીર્તિને ભેગી કરવા માટે ત્યાં તે બધું અહીં ને અહીં જ રહી ગયું. કશું જ હું સાથે લઈ નથી જઈશ. પણ એક જ માત્ર એવી વસ્તુ છે કે જીવ પોતે પોતાની સાથે લઈ જઈ શકે છે, અને તે છે પોતા દ્વારા પાડેલા સંસ્કારો. જો આપણે સંપૂર્ણ જીવનની અંદર ભૌતિક જગતને પ્રાપ્ત કરવા માટે દોષોને સેવતા સેવતા કુસંસ્કારોને ભેગા કરશું તો તે કુસંસ્કારો આત્મામાં સાથે ચાલશે, અને ભૌતિક જગતની વાસ્તવિકતાને જાણીને, સંસારની દુઃખદ અવસ્થાને જાણીને, દુઃખરૂપ અવસ્થાને જાણીને જો ખરેખર ધર્મ માર્ગે આગળ વધીને સુસંસ્કારોને ભેગા કરવાનો પ્રયત્ન કરશું તો તે સુસંસ્કારો આત્માની સાથે ચાલશે. બંનેમાંથી જે ભેગું કરવી હોય તેની ચોઈસ આપણા હાથમાં છે. વર્તમાન ભવની અંદર તો આપણને એવી અનુકૂળતાઓ પણ મળી છે કે બંનેમાંથી આપણને જે જોઈએ તે ચૂઝ કરી શકીએ, પસંદ કરી શકીએ. અને માટે મહાપુરુષ અહીં લખે છે કે દરરોજની માણસોની મૃત્યુઓ જોઈ, માણસોને મરતા જોઈને જેઓ પોતાના આત્માને ધર્મ માર્ગે વાળતા નથી, દોરતા નથી, પોતે જીવનમાં કરતા પાપથી અટકતા નથી, ધન દોલત વગેરે કમાવા માટે પોતાનું યૌવન બરબાદ કરે છે, તેવા જીવો પોતે ખરેખરમાં બહુમૂલ્ય સમય ગુમાવે છે. આપ સહુ સ્ટીવ જોબ્સ ને તો ઓળખતા હશો એટલે પર્સનલ પરિચય નહીં હોય, પણ તેમનું નામ તો સાંભળ્યું જ હશે. એપલ મોબાઈલ અને એપલની બીજી વસ્તુઓ બનાવનારા જે ચેરમેન, જે કંપનીના માલિક સ્ટીવ જોબ્સ, એમનો પોતાનો છેલ્લા ઘડીઓનો ઇન્ટરવ્યુ એક ભાઈએ નોંધ્યો હતો અને મેગઝીનની અંદર તે ઇન્ટરવ્યુ છપાયું હતું. ત્યાં સ્ટીવ જોબ્સ પોતે સ્પષ્ટ શબ્દોમાં લખીને કહે છે, હું પોતે ભૌતિક જગતની અપેક્ષાએ કદાચ ઘણું બધું ખરું પામ્યો હોઈશ, પણ મારા જીવનના મૃત્યુના નજીકના છેલ્લા દિવસોની અંદર મને અહેસાસ થયો કે મેં મારું જીવન સંપૂર્ણ ફોગટ વિતાવ્યું છે. અને જો કદાચ મારી સલાહને કોઈ માનવાને ઈચ્છતો હોય તો હું એવી સલાહ આપીશ કે પોતાનું જીવન સંપૂર્ણપણે ભૌતિક જગત તરફ ન વ્યતીત કરતા આત્માના વિકાસ માટે, આત્માના ઉત્થાન માટે જેટલું કરી શકે તેટલું કરે, એવા વચનો સ્ટીવ જોબ્સના પોતાના બોલેલા છે અને ઇન્ટરવ્યુમાં મેગઝીનની અંદર છપાયેલા છે. કહેવાનું તાત્પર્ય એ કે આટલી બધી ભૌતિક જગતની અંદર વર્તમાન કાળની અપેક્ષાએ કીર્તિ પ્રાપ્ત કરી હોય, સંપત્તિ પ્રાપ્ત કરી હોય, ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હોય, એવા વ્યક્તિઓ પણ જો છેલ્લા સમયને કોસતા હોય છે, પોતાની ભૂલ છેલ્લા સમયે સમજીને પોતાની ભૂલ જો કદાચ પાછું રિવાઇન્ડ થાય તો સુધારી લઉં એ પ્રમાણે વિચારણા કરતા હોય છે, એવા વ્યક્તિઓના અનુભવથી આપણને પોતાને જાગૃત થવું જોઈએ. હું તો કહું છું, આજની તારીખમાં કેટલા એવા મુંબઈમાં રહેનારા લોકો છે, આપણા સમાજની જ આપણે વાત કરીએ તો આપણા સમાજની અંદરના જ કેટલા એવા લોકો છે કે જેઓ આર્થિક રીતે બહુ વ્યવસ્થિત છે, સદ્ધર છે, આજથી જ
પોતાનું કામકાજ બંધ કરે તો આરામથી એમની 7 પેઢીઓ ભૂખે ન મરે અને જમીને જલસા કરે તેટલો રૂપિયો તેમના પાસે છે. છતાં પણ હજી વધારે રૂપિયો મેળવવાની લાલચ છૂટતી નથી અને છેવટે બધું જ અહીં મૂકીને જવાનું છે. હવે આવા સમયે એક પ્રસંગ આવે છે. એક વખત એક સભાની અંદર પ્રજા બેઠેલી છે, માણસો બેઠેલા છે અને ત્યાં સાધુ ભગવંત આ રીતે મનુષ્યની દુર્લભતાની વાત કરે છે. ત્યારે એ સાધુ ભગવંત પોતે સભાની અંદર પૂછે છે કે શા માટે તમે આટલું બધું કરો છો? આટલું બધું હોવા છતાં અને બધી દરેકે દરેક વ્યક્તિ સભાની અંદર દિગ્ગજ બેઠા છે. કોઈ એવો વ્યક્તિ નથી કે જે કીડી હોય, બધા હાથી છે. એ બધા હાથી થયેલા વ્યક્તિઓ સભાની અંદર બેઠેલા છે અને સાધુ ભગવંતો પૂછે છે, સાધુ ભગવંત જે પ્રવચન આપે છે તે પૂછે છે કે ભાઈ શા માટે તમે આટલી બધી જહેમત ઉઠાવો છો ભૌતિક જગતનું ઐશ્વર્ય, સુખ, સંપત્તિ વગેરે પ્રાપ્ત કરવા માટે કે જે તમારા સાથે ક્યારે ચાલવાની. ત્યારે સભામાંથી એક ભાઈ ઉઠ્યા અને સભામાંથી ભાઈ ઉઠીને કહે છે કે સાહેબ, અમને કશું નથી જોઈતું. આ બધું તો અમે અમારા બાળકો માટે કરીએ છીએ. આ વળી નવું બહાનું કાઢીને આવ્યા ક્યાંકથી. શું કે છે, અમે બધું છે ને અમારા બાળકો માટે કરીએ છીએ, આવનારી પ્રજા માટે કરીએ છીએ, અમારા બાળકો માટે બધું વ્યવસ્થિત કરીને જઈએ. ત્યારે તે મહાત્મા એમને પૂછે છે કે તમે જો બાળકો માટે કરો છો, એ જે તમે કહો છો ને એ તમારી ભૂલ છે. કે કેમ ભૂલ છે ભાઈ? તો કે જો આપણા અહીંયા છે ને મર્યા પછી સાથે લઈ જવાની વ્યવસ્થા નથી. બાકી મર્યા પછી જો સાથે લઈ જવાની વ્યવસ્થા હોય ને તો એકે બાપ પોતાના દીકરા માટે એકે ઢેલું મૂકીને ન જાય. બોલો શું લાગે છે? મર્યા પછી સાથે લઈ જવાની વ્યવસ્થા હોય તો કોઈ કોઈના માટે મૂકીને જાય ખરું? આ તો ખાલી મર્યા પછી લઈ જવાની વ્યવસ્થા નથી ને એટલે બાનું આપી દીધું કોઈ બાળકો માટે કરી. જેટલું જરૂર હોય તેટલી તમારી ફરજ નિભાવો છો, બરાબર છે, પણ એનાથી ઉપરાંત શું? માટે આ સંસારના અંદરમાં થતી મૃત્યુની વાસ્તવિકતા જાણી પાપથી અટકવું જોઈએ. આખરે આપણને બધાને ખાલી છે ને લાકડામાં બાળી દેવામાં જ આવવાના. હા, એટલું હશે, કોઈ ચંદનના લાકડામાં બળશે ને કોઈ સાદા લાકડામાં બળશે, બસ. અને જ્યારે કોઈ ચંદનના લાકડામાં બળતો હશે ત્યારે પણ એને તો ખબર જ નહીં હોય કે હું ચંદનના લાકડામાં બળું છું. આખરે જ્યારે બધાને લાકડા સાથે બળી જવાનું છે તો પછી આટલી બધી ચકાચોંધની અંદર આપણે પોતાના સંપૂર્ણ મનુષ્ય ભાવને વેડફી નાખી, એના પાછળનું ખરેખર કોઈ લોજિક સમજાતું નથી. અને માટે હું કહેતો હતો કે ભાઈ આજે આપણા સમાજની અંદર પણ એટલા બધા એવા લોકો છે કે જે આજે કમાવાનું બંધ કરે તો એમને કોઈ તકલીફ થાય નહીં. જલસાથી જીવે એમના આગળના આવનારા છોકરાઓ, પોતરાઓ, દોયત્રાઓ બધા. છતાં પણ બધું છોડી છાડીને પોતે ધર્મમય જીવન વિતાવે તેવી વ્યવસ્થા પોતા માટે કરવાનું ઉકલતું નથી. પોતે ગામડામાં જઈને રહે, સમાજથી, સંઘથી, સંબંધોથી છૂટા થાય, પોતાનું જીવન ધર્મમય શ્રાવકની રીતે વિતાવે, પરમાત્માની આજ્ઞા મુજબ જીવે, ધીરે ધીરે કશાયોને મંદ કરવાનો પ્રયત્ન કરે. આવું બધું કોઈને સૂચતું નથી. ગામડામાં જઈને કરશું શું?
આવો પ્રશ્ન બધાને હોય છે કે બધું છોડી તો દઈએ પણ અહીંયા છીએ ને તો પ્રવૃત્તિ છે, ત્યાં જઈને કરશું શું? આ વળી આવો પ્રશ્ન એક સાધુ મહાત્માને સભામાંથી એકે પૂછ્યો કે અમે છે ને ત્યાં ગામડામાં જઈને કરીએ શું? ત્યારે મહાત્માએ કહ્યું કે તમારા પાસે કરવા માટે કંઈ નહીં હોય ને તો અમારા પાસે આવજો, તમને એટલી બધી પ્રવૃત્તિઓ આપશું કે 24 કલાક ઓછા પડે. બોલો તૈયારી છે આવવાની? તો ત્યારે પછી પાછું ખસકી જાય. આપણને ખાલી બહાના કરતા આવડે છે, બાકી જો ખરેખર આપણને આપણું જીવન સાર્થક બનાવવું હોય ને તો આ ભવની અંદર એટલી બધી અનુકૂળતાઓ છે, એટલી બધી અનુકૂળતાઓ છે આપણને કે આપણે જેવું ઈચ્છીએ તેવા પ્રકારનું શ્રાવક જીવન જીવી શકીએ. અને પરંપરાએ અગર કદાચ આપણામાં શક્તિ ફોરવાય તો સાધુપણું પણ સ્વીકારી શકીએ. પણ શ્રાવકપણું ને સાધુપણું છોડો. આપણે થોડા ઘણા નાનકડા પાપથી અટકવા માટે પણ પ્રયત્ન કરતા નથી. અને ગાથામાં સ્પષ્ટ કહે છે કે ધિક્કાર છે, આપણા જેવા લોકોની દ્રષ્ટિને ધિક્કાર છે કે જેઓ રોજ જગતનું સત્ય આંખની સામે જોઈને પણ ધર્મ તરફ પોતાને દોરતા નથી, પાપથી પોતાને અટકાવતા નથી. એટલે આપણી દૃષ્ટિને ધિક્કારે છે. માટે આ જ સમય છે જાગૃત થઈ જવાનું, આ જ સમય છે નિર્ણય લેવાનો, આ જ સમય છે વ્યવસ્થાઓ જે આપણા પાસે છે તે વ્યવસ્થાઓનો લાભ લઈ આપણું જીવન ધર્મમય વિતાવવાનો. આ તકને જો કદાચ આપણે ગુમાવી બેઠા ને તો ભવિષ્યમાં ફરી પાછો મનુષ્ય ભવ ક્યારે મળશે અને આવી અનુકૂળતાઓ સહિતનો મનુષ્ય ભવ મળશે ત્યારે પણ ધર્મમય જીવન જીવવાની ઈચ્છા થશે કે નહીં એ પ્રશ્ન છે. માટે આપણા જેવા સૌને સાવચેત થઈ જવાની જરૂર છે. આગળ ગાથા નંબર 76 લખે છે મા જંપહ બહુ અમ, જે બધા ચિક્કણેહી કમેહિમ સવ્વેસી તેસી જાયઈ હિયો વયેસો મહાદોષો. ફરી એકવાર મા જંપહ બહુ અમ, જે બધા ચિક્કણે હી કમે હિમ સવેસી તેસી જાયઈ હિયોવ એસો મહાદોષો. લખે છે જેઓ ચીકણા કર્મથી બંધાયેલા છે. ખૂબ જ મહત્વની ગાથા છે, ખૂબ જ મહત્વની ગાથા. જેઓ ચીકણા કર્મથી બંધાયેલા છે તેમને બહુ બોધ ન આપો, તે સર્વેને હિતોપદેશ મહાદ્વેષમાં પરિણમે છે. આપણા અહીંયા સર્વપ્રથમ તો આપણને ખબર જ નથી કે ઉપદેશ કોને કહેવાય. ઉપદેશ આપવાની જવાબદારી અથવા ઉપદેશ આપવાની ઓથોરિટી કોને હોય, ઉપદેશ કોને અપાય, કેવા જીવોને ઉપદેશ અપાય, તે બધું આપણને ખબર હોતું નથી. સર્વપ્રથમ તો ઉપદેશ કોને કહેવાય એ જ ખબર નથી. કેમ કે પરમાત્માની આજ્ઞાને સંપૂર્ણપણે બધા જુદા જુદા નયોથી જે સમજ્યા હોય, જેઓ પોતે સૂત્ર અને અર્થના જ્ઞાતા હોય, જેઓ વ્યવહાર અને નિશ્ચયના જ્ઞાતા હોય, જાણકાર હોય, જેઓ ઉત્સર્ગ અપવાદ માર્ગના જ્ઞાતા હોય, તેમને ઉપદેશ આપવાનો અધિકાર છે. એના સિવાય
ઉપદેશ આપવાનો અધિકાર પરમાત્માએ કોઈને આપ્યો નથી, છતાં પણ આપણે જ્યારે ધર્મના વિષયમાં 4-5 બાબતો 4 વાતો જાણીએ ત્યારે જાણે આપણને બતાવવું છે કે હું બધું જાણું છું, અને એવું બતાવવા માટે આપણે એવા જીવોને પણ ઉપદેશ આપવાનું શરૂ કરીએ છીએ કે જેઓ ઉપદેશના લાયક જ નથી, જેઓ ઉપદેશના લાયક જ નથી. સામેવાળો ઉપદેશને લાયક છે કે નહીં એ તો બીજી વાત, પણ પેલા આપણે પોતે ઉપદેશ આપવાને લાયક છીએ કે નહીં એ જ પ્રશ્ન છે. અને એ જ બરાબરથી સમજ્યા વિચાર્યા વિના આપણે આપણી ગાડી ચાલુ કરી નાખીએ છીએ. અને એમે છે ને વીણ માંગેલી પણ સલાહ આપવાની આપણને બધાને ટેવ પડેલી છે. આપણને કોઈ પૂછવાય નથી આવતું, છતાંય આપણે સામે ચાલીને બધાને સલાહ આપીએ છીએ. આમ નહીં કરો ને આમ કરો ને આમ કરાય ને આમ ન કરાય ને તમે ખોટું કરો છો ને આ છે ને ફલાણું છે. તમને પૂછ્યું કોણે? પણ તમને કોઈ પૂછ્યું જ નથી. તમને પૂછે એવા તમે છો કોણ એવું આપણને થતું જ નથી. બિનજરૂરી ગેરલાયક જીવોને આપણે સલાહ આપતા હોઈએ છીએ, ઉપદેશો આપતા હોઈએ છીએ. આપણા અહીંયા તો એટલું જ કીધું કે ગીતાર્થ ગુરુ સિવાય ઉપદેશ આપવાનો અધિકાર કોઈને છે નહીં. અને ગીતાર્થ ગુરુઓ દ્વારા પ્રાપ્ત કરેલો જે ઉપદેશ છે ને, આપણે ગીતાર્થ ગુરુઓ દ્વારા જે ઉપદેશ પ્રાપ્ત કર્યો હોય તે ઉપદેશ પ્રાપ્ત કર્યા બાદ તે ઉપદેશ જે આપણે સમજ્યા હોઈએ, જાણ્યા હોઈએ, જેની 100% આપણને ખાતરી હોય તે ઉપદેશ પણ લાયક જીવોને આપવાનું છે. ગેરલાયક જીવોને તે ઉપદેશ આપવાનો છે જ નહીં. વળી જે જીવ જેટલી સીમા ધરાવે છે તેટલી સીમામાં જ તેને ઉપદેશ આપવાનો. અર્થાત આપણને વ્યક્તિગત રીતે પોતાના પરિવારજનો, કુટુંબીજનો સુધીનો સીમિત ક્ષેત્ર આપવામાં આવ્યું છે વ્યક્તિગત રીતે. હા, આપણને ગીતાર્થ ગુરુઓ પાસેથી ઉપદેશ પ્રાપ્ત થયેલો હોય, આપણે તેને સમજ્યા હોઈએ, તો જે વિષય આપણે સમજ્યા છીએ તેટલો વિષય અવશ્ય આપણને આપણા પરિવારજનોને સમજાવવું જોઈએ. એમને એ ધર્મ માર્ગ પ્રાપ્ત થાય તેવું પ્રયત્ન અવશ્ય કરવું જોઈએ. પણ એ પરિવારજનોની અંદર પણ લાયક અને ગેરલાયકનું વિશ્લેષણ કરતા આપણને આવડવું જોઈએ. જો લાયક અને ગેરલાયકનું વિશ્લેષણ ન કરીએ અને મન ફાવે તેમ આપણા પરિવારજનોને જે ગમે તેને આપતા હોઈએ તો તે આપણું ઉપદેશ આપવાનું નિરર્થક છે, વ્યર્થ છે. માટે સર્વપ્રથમ તો વ્યક્તિગત રીતે આપણને ખાલી આપણા પરિવારજનો સુધીની સીમા પ્રાપ્ત થયેલી. ત્યારબાદ કદાચ કોઈ સમાજની અંદર પ્રતિષ્ઠિત માન પાન વાળો વ્યક્તિ હોય, પુણ્ય જેનું ચડિયાતું હોય અને જેને ધર્મશાસ્ત્રો ખ્યાલ હોય, આવડતા હોય, તેવા જીવોને પણ તેટલી સીમામાં તેમનો જે પુણ્યનો ક્ષેત્ર છે તેના કારણે તેમનો સંબંધ સમાજની અંદર જેટલા વ્યક્તિઓ સાથે થતો હોય છે તેમાંથી લાયક અને ગેરલાયક વ્યક્તિઓને જાણી સમજીને પછી તે પ્રમાણે તેમને ઉપદેશ આપવાનો અધિકાર છે. બાકી તો માત્ર ને માત્ર ગીતાર્થ ગુરુઓને જ ઉપદેશ આપવાનો અધિકાર છે, એના સિવાય બીજા કોઈનો ઉપદેશ આપવાનો અધિકાર નથી. અને માટે અહીંયા ગાથાની અંદર ધારી ધારીને લખે છે કે જેઓ ચીકણા કર્મથી બંધાયેલા છે તેમને બહુ બોધ ન આપો. એટલે પહેલા આપણને જાણવું પડે કે કોણ છે એવા કે જે ચીકણા કર્મોથી બંધાયેલા છે. અને એવા ચીકણા કર્મોથી બંધાયેલા જીવો
ઓળખતા આવડવું જોઈએ. જો એમને ઓળખતા આપણે શીખીએ તો એમને ઓળખતા શીખ્યા બાદ કોને ઉપદેશ અપાય, કોને ઉપદેશ ન અપાય તેના વિષયમાં વિચારણા કરી લાભાલાભ જોઈ આપણે ગીતાર્થ ગુરુ પાસેથી જેટલું પામ્યા છીએ તેટલું આપવાની આપણામાં લાયકાત હોય અને આપણી જે સીમા છે તે સીમા અનુસારે આપણને આપવાની ઓથોરિટી હોય તો આપવાની છે, નહીં તો આપવાની કોઈ આપણને ઓથોરિટી આપી નથી. છતાં પણ બિન માંગેલી સલાહો, બિન માંગેલા ઉપદેશો આપી અને આપણે કશું નથી કરતા, પોતાનું અને સામેવાળાનું સંસાર વધારીએ છીએ, બીજું કશું નથી. માટે લાયકાત ગેરલાયકાત જુઓ અને જોતા ન આવડતી હોય તો મહેરબાની કરીને ઉપદેશ આપવાનું બંધ કરો. એવી રીતે આપણને અહીંયા ગાથામાં સ્પષ્ટ કહેવા માંગે છે. કેમ કે જો ગેરલાયક વ્યક્તિ હોય, ગેરલાયક જીવ હોય તો ગેરલાયક જીવને એ ઉપદેશ, એ હિતોપદેશ મહાદ્વેષમાં પરિણમે છે. એને વ્યક્તિગત રીતે આપણા ઉપર દ્વેષ આવે, આપણા પરિવારજનો પ્રત્યે દ્વેષ આપે, સમાજમાં દ્વેષ, સમાજ પ્રત્યે દ્વેષ આવે, ધર્મ પ્રત્યે દ્વેષ આપે, દ્વેષ આવે, ધર્મ કરનારાની બદલી અધર્મી બની જાય, અધર્મી બની એટલે અધર્મી બનીને જેટલા પાપો કરે તે બધાનો પાપ તમને લાગે, કેમ કે તમે એની લાયકાત વગેરે જાણ્યા વિના એને ઉપદેશ આપવાનો પ્રયત્ન કર્યો. એટલે એનો જેટલો સંસાર વધે છે એ બધાનો પાપ તમને લાગે. માટે હિતોપદેશ કોને આપવું, કઈ રીતે આપવું તે બધું અતિશય વધારે જાણવાની જરૂર છે. અને ગ્રંથોની અંદર શેર શેર આપણને ઘણું બધું આપ્યું છે, બતાવ્યું છે. તે બધું જાણી કરી લાયક જીવોને ઉપદેશ આપવાની વાત કરી છે. ગેરલાયક જીવોને ઉપદેશ આપવાની ના પાડે છે. ગાથા નંબર 77 તરફ આવશું. ઉચ્ચાર આ પ્રમાણે: કુણસી મમત્તમ ધણસય ણવિહવપ મુહે સુણંત દુઃખેષુ સિદ્ધિલેસી આયરમ પૂર્ણ અનંત સુખમ્મી મુખમ્મી. ફરી એકવાર: કુણસી મમત્તમ ધણસય ણવિહ વપ મુહેસુ અનંત દુઃખેસુ સિદ્ધિલેસી આયરમ પૂર્ણ અનંત સુખમ્મી મુખમ. લખે છે અનંત દુઃખના કારણરૂપ એવા ધન, સ્વજન અને વૈભવ વગેરેમાં તું મમત્વ કરે છે, પરંતુ અનંત સુખરૂપ મોક્ષ માર્ગમાં તું આદરને શિથિલ કરે છે. જો શું કહે છે? સર્વપ્રથમ તો છે ને ધન, સંપત્તિ, સ્વજન, વૈભવ એ બધું આપણને દુઃખરૂપ લાગતું જ નથી. કેમ કે આપણે બુદ્ધિમાં આ જ બધું સુખનું કારણ છે એવું આપણે ભરાવીને બેઠા છે. એટલે પ્રથમ તો આપણને એ યુક્તિથી સમજવું પડશે કે ધન, સ્વજન, વૈભવ વગેરે દુઃખ અને માત્ર દુઃખનું જ કારણ છે. એનાથી ક્યારે પણ કોઈ પણ કાળે સુખ પામી શકાય જ નહીં. ચલો, શું લાગે છે આપણા બુદ્ધિમાં આ વાત બરાબર બેઠી છે કે ધન એ માત્ર ને માત્ર દુઃખનું કારણ છે? આપણો અનુભવ શું કહે છે? આપણો અનુભવ તો આપણને એમ કહે છે કે ભાઈ ધનથી જ તો સુખ છે. જેના પાસે ધન નથી તેઓ દુઃખી જ છે, અને જેમના પાસે ધન છે તેઓ સુખી છે. આપણો અનુભવ આપણને આ કહે છે. પણ આપણે એ ન સમજ્યા કે આપણા અનુભવ, આવા અનુભવની પાછળ મોહનીય કર્મનો ખેલ છે.
મોહનીય કર્મ બરાબર આપણને મૂંઝાવીને એવા પ્રકારની ભ્રમણામાં બેસાડે છે, એવા ભ્રમ ભર્યા અનુભવો કરાવે છે કે ધન એ સુખનું કારણ છે. સર્વપ્રથમ તો સમજજો, ધન, સ્વજન, વૈભવ, સંપત્તિ, ઐશ્વર્ય બધું જ પ્રાપ્ત કરવા માટે છે ને પુણ્ય એ મુખ્ય છે, પુરુષાર્થ ગૌણ છે. શું કહે છે? પુણ્ય એ મુખ્ય છે, પુરુષાર્થ એ ગૌણ છે. કઈ રીતે? તો કહે છે પુણ્ય એ કર્મ છે અને કર્મ એ જળ જગત છે. તે જ રીતે ધન, વૈભવ, ઐશ્વર્ય, સ્વજન વગેરેની પ્રાપ્તિ, જુદા જુદા ભવોની પ્રાપ્તિ, આ બધું પણ જળ જગત થી રિલેટેડ છે. તો પુણ્ય જે જળ છે એ જ જળ જગતની પ્રાપ્તિ માટે મુખ્ય કારણ હોય છે. કેમ કે જળ ઉપર જળની પ્રધાનતા. શું બોલો છો કઈ ખબર નથી પડતી, શું સમજાવો છો કઈ ખ્યાલ નથી. ઠીક છે, આપણે થોડુંક સહેલી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને ધન, દોલત, વૈભવ, ઐશ્વર્ય વગેરે જે પણ પ્રાપ્ત થાય છે તેના પાછળ પુણ્ય એ જ મુખ્ય કારણ છે. જો પુણ્ય ન હોય અને આપણે પામવા માટે પુરુષાર્થ કરીએ તો પણ આપણને તે પ્રાપ્ત ન થઈ શકે. કેમ કે ધન, દોલત, વૈભવ, ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત કરવું એ બધું ભૌતિક જગતનું ઐશ્વર્ય, જળ વગેરે જળ જગતને પ્રાપ્ત કરવાની વાત છે. ધન એ જળ જગત છે. ઐશ્વર્ય, કીર્તિ, વૈભવ, યશ, સ્વજન વગેરેની પ્રાપ્તિ એ બધું જ જળ જગતના આધારે થઈ રહ્યું છે. કેમ કે જ્યાં સુધી જીવ સંસારમાં છે ત્યાં સુધી કર્મ સાથે લેપાયેલો છે અને કર્મ સાથે લેપાયેલો એવો જીવ ચાર ગતિની અંદર ભ્રમણ કરે. અને ચાર ગતિની અંદર ભ્રમણ કરતા કરતા જીવ આ ધન, દોલત, સ્વજન, વૈભવ, ઐશ્વર્ય વગેરેની પ્રાપ્તિ માટે જ પોતે પાપ કરે છે. અને પાપ કરતા જે કર્મ બાંધે છે તે કર્મ ફરી એને આ ચાર ગતિની અંદર રખડાવે છે. અને તે જ ભવની અંદર થોડું ઘણું જે પુણ્ય કરે છે તે પુણ્યના કારણે જ એને આવનારા ભવોની અંદર સામગ્રી પ્રાપ્ત થાય. તો કહેવાનું તાત્પર્ય એ જ, પુણ્ય એ મુખ્ય છે અને પુરુષાર્થ એ ગૌણ છે. શેમાં? જળ જગતની પ્રાપ્તિમાં. હવે આપણે એ સમજીએ કે પુણ્ય જે છે એ પુણ્ય શેનાથી મળે? આ જગતની અંદર અંશ માત્ર પણ પુણ્ય મેળવવું હોય તો તે ધર્મ સિવાય પ્રાપ્ત થઈ શકે તેવી શક્યતા નથી. એટલે ધર્મ વિના પુણ્ય નથી અને પુણ્ય વિના ધન, સ્વજન, વૈભવ, ઐશ્વર્ય, સંપત્તિ વગેરે કશું જ નથી. હવે અહીં આપણને સમજવાનું છે કે આપણે પોતે ધર્મને છે ને શાસ્ત્રને છે ને શસ્ત્ર તરીકે કઈ રીતે વાપરીએ છીએ. આપણે ધર્મ કરીએ પણ ધર્મ કરતા સમયે ભૌતિક જગતને પામવાનો જે આપણો આશય છે એના કારણે આપણા દ્વારા બંધાતો પુણ્ય આપણને ધન, સ્વજન, વૈભવ, સંપત્તિ વગેરેમાં અટકાવીને રાખે અને પરંપરાએ પાપ કરાવડાવે. વળી તે પાપથી વધારે પડતો સંસાર આપણો વધે. તે જ સંસારમાં વળી કોક ભવ આપણને એવો મળે કે જ્યાં ધર્મ કરી શકીએ તો આશય ખોટું હોવાના કારણે ફરી જે પુણ્ય બાંધીએ તે આપણને ધન, સ્વજન, વૈભવ, સંપત્તિની અંદર અટકાવે. વળી પાપ કરીએ. આ ચક્કર ચાલુ જ થાય, ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે. એટલે શાસ્ત્રોને શસ્ત્ર તરીકે વાપરીને આપણે પોતાની ખિલાફ જ તેનો ઉપયોગ કરી અને સંસારની વૃદ્ધિ કરીએ છીએ. અને આમાં ધન મેળવવા માટે પણ દુઃખ, કેમ કે પુણ્યથી ધન પ્રાપ્ત થાય છે બરાબર છે, પણ તે ધનની પ્રાપ્તિ વગેરે કરીને આપણે તેનો ઉપયોગ જે રીતે કરીએ છીએ તેનાથી વિશેષ નવા પાપને બાંધીએ છીએ. ધન મેળવવા માટે પણ પ્રયત્ન કરવું પડે, મહેનત કરવી પડે, અહીં ત્યાં રજળપટ્ટી, રખડપટ્ટી કરવી પડે. પુણ્ય હોય
પુણ્ય પાકે ત્યારે ધનની પ્રાપ્તિ થાય. પુરુષાર્થ વગેરે કરી આપણે જે મહેનત મશક્કત કરીને ધન પ્રાપ્ત કરીએ તેમાં પણ દુઃખ, ધનને સાચવવામાં પણ દુઃખ. ચોરી થઈ જશે તો, લૂંટાઈ જશે તો, કંઈ થઈ જશે તો, સતત ચિંતા ભય શોકનો માહોલ પડ્યો હોય એમાં પણ દુઃખ. અને વળી વાપરતા સમયે જે પાપ કરીએ તેના કારણે નવું ઊભું થતું સંસાર એ પણ દુઃખ. એટલે અજાણતા અજ્ઞાન દશામાં આપણે ધર્મને જ શસ્ત્ર તરીકે વાપરીને પોતે પોતાનો સંસાર વધારીએ છીએ, ધન સ્વજન વૈભવ વગેરે પ્રાપ્ત કરવામાં. અને એની પાછળનું જ મમત્વ લઈને બેઠા છીએ, કેમ કે આપણે ક્યારેય એવું સમજી જ નથી શક્યા કે ધન સંપત્તિ સ્વજન વૈભવ ઐશ્વર્ય કીર્તિ વગેરે બધું તો દુઃખનું કારણ છે. સુખ તો ખરેખર વાસ્તવિકતા એમાં છે જ નહીં. આવું આપણે સમજી જ ન શક્યા. કેમ? મોહે બરાબર આપણને પકડી રાખ્યો, મૂંઝાવીને રાખ્યો. મોહનીય કર્મના ઉદયના કારણે આપણે મૂંઝાવીને રહ્યા અને આત્માના પુરુષાર્થમાં આપણે ક્યારે આગળ વધ્યા જ નહીં. એટલે મોહનીય કર્મનો જે વર્ચસ્વ છે ને તેને તોડવા માટેનો આપણે ક્યારે પ્રયત્ન કર્યો જ નહીં. અને એના કારણે વાસ્તવિકતા એ સુખ ક્યાં છે, સાચું સુખ ક્યાં છે એ સમજવાનો પ્રયત્ન ન થયો. અને જ્યાં સુધી આપણને એવું ખ્યાલ જ નથી આવતું કે સાચું સુખ મોક્ષમાં છે, આ મારા પિતાને, મારો ભાઈ ને, મારું ધન ને, મારી સંપત્તિ ને, આ બધામાં તો માત્ર ને માત્ર દુઃખ જ છે. સાચું સુખ તો મુક્તિમાં છે. એ જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી મોક્ષમાં આગળ વધવા માટે, મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે, મોક્ષ તરફનો પુરુષાર્થ કરવા માટેનો ઉત્સાહ આવે ક્યાંથી? અને સ્વાભાવિક છે કે જો મોક્ષ માર્ગમાં આગળ વધવાનો ઉત્સાહ નથી આવતો એનો અર્થ એ છે કે મોક્ષના આદરમાં આપણે શિથિલ બનીને બેઠા છે. એટલે બધો ખેલ શેનો છે? બધો ખેલ છે દ્રષ્ટિનો. દ્રષ્ટિનો એટલે આપણી જોવાની દ્રષ્ટિનો, આપણી સમજણનો ખેલ છે. આપણે જો સંસારને દુઃખરૂપ બરાબર જોતા થઈએ, સમજણમાં લઈએ, તો આપણો પુરુષાર્થ બરાબર સાચી દિશાએ લાગે. અને જ્યાં સુધી આપણે સંસારને દુઃખરૂપ નથી સમજતા ત્યાં સુધી અવળો પુરુષાર્થ આપણા જીવનમાં ચાલુ જ રહેશે. અને અવળો પુરુષાર્થ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી મોક્ષમાં તો આદર શિથિલ બનેલો જ રહેશે. કેમ કે સમજણ જ નથી, દ્રષ્ટિ જ ખુલી નથી. માટે જ ઉપરની ગાથામાં શું કહ્યું કે જેઓ દરરોજ મરણને જોઈને પણ ધર્મની તરફ પોતાને વાળતા નથી, પાપથી અટકતા નથી, તેમની દ્રષ્ટિને જ ધિક્કાર છે. કેમ કે તેમની દ્રષ્ટિ હજી ખુલી જ નથી. તો આપણા જેવા લોકોની જેમની દ્રષ્ટિ ખુલી નથી એમને બરાબર દ્રષ્ટિને ખોલવાની જરૂર છે. મહાપુરુષોના વચનોને સાંભળીને સમજીને જગતની વાસ્તવિકતાને જોવાની જરૂર છે. જેના દ્વારા પરંપરાએ મુક્તિમાં આદર જે શિથિલ બનેલો છે તે શિથિલતા તૂટે, ઉત્સાહ વધે, મોક્ષ માર્ગ તરફ આગળ વધવાનો પ્રયત્ન જીવનમાં શરૂ થાય. અને એક વસ્તુ સમજજો, જેમ ભૌતિક જગતમાં પુણ્યની મુખ્યતા છે તેમ આત્મિક આધ્યાત્મિક જગતની અંદર પુરુષાર્થની મુખ્યતા છે. જેટલો વધારે પુરુષાર્થ કરશો એટલો વધારે પુણ્ય આપમેળે સાથ આપશે. હા, પણ પુરુષાર્થ દિશાહીન ન હોવો જોઈએ. અને દિશા પ્રાપ્ત થવી એનો જ અર્થ છે દ્રષ્ટિ ખુલવી. દ્રષ્ટિ ખુલે તો જ દિશા પ્રાપ્ત થાય. અને દિશા પ્રાપ્ત કર્યા બાદ જો પુરુષાર્થ કરીએ તો તે પુરુષાર્થ જેટલો વધારે સારી રીતે થાય એટલું વધારે શીઘ્રતાથી આપણે મોક્ષ માર્ગમાં આગળ વધતા. માટે દ્રષ્ટિ નો ઉઘાડ કરીને દિશાને પકડવાની છે. સાચી દિશા પ્રાપ્ત કરી લીધા બાદ તે દિશા તરફ આગળ વધવા માટે પુરુષાર્થ કરવાનો છે. અને પુરુષાર્થમાં જેમ જેમ આપણે શક્તિનો ઉપયોગ કરતા જશું તેટલી વધારે શીઘ્રતાથી આપણે મોક્ષમાં શિથિલ રહેલા આદરને તોડી શકશું.
મોક્ષ માર્ગમાં પ્રયત્ન કરીને વિશેષ રીતે મુક્તિથી નજીક આવી શકે. તો આ બાબતમાં સ્પષ્ટ આપણને થવાનું છે કે આપણી સમજ કેવી છે, સંસાર તરફ આપણી દ્રષ્ટિ ખુલી છે કે હજી મોહની અંદર જ ફસાયેલા આપણે સંસારને સુખનો માર્ગ અથવા સુખનું કારણ માનીને બેઠા તો નથી. સમજવું પડશે. આગળ ગાથા નંબર 78 તે ગાથા આ પ્રમાણે: સંસારો દુહ હેઉ દુઃખ ફલો દુસ્સહ દુઃખ રૂવો ય ન ચયંતી તંપી જીવા અઈ બધા નેહ નિયલેહિમ. ફરી એકવાર જો સંસારનો સ્વરૂપ આ ગાથાની અંદર સમજાવે છે. સંસારો દુહ હેઉ દુઃખ ફલો દુસ્સહ દુઃખ રૂવોય ન ચયંતી તંપી જીવા અઈ બધા નેહ નિયલેહિમ. લખે છે દુઃખનું જે કારણ છે, દુઃખનું જે ફળ છે અને જે અત્યંત દુઃખે કરીને સહન થાય તેવા દુઃખરૂપ છે, તે સંસારને પણ સ્નેહની સાંકળથી અતિશય બંધાયેલા જીવો ત્યજતા નથી. જે આપણે પૂર્વની ગાથામાં વાત કરી છે તે જ વિષયને આગળ કન્ટિન્યુ કરતા અહીં કહે છે કે જે સંસાર પ્રત્યેના સ્નેહથી બંધાયેલા જીવો છે, સંસારમાં પ્રાપ્ત થતું ભૌતિક ઐશ્વર્ય, અનુકૂળતાઓ, સુવિધાઓ, સુખ વગેરેને સ્નેહથી પોતાના જીવન સાથે જેઓ સાંકળથી અતિશય બાંધીને બેઠા છે, તેવા જીવો ખરેખર જે દુઃખનું કારણ છે એવા સંસારને ત્યજવા ઈચ્છતા નથી. જે દુઃખનું ફળ આપનાર છે એવા સંસારને ત્યજવા ઈચ્છતા નથી. અને જે સ્વયં દુઃખના સ્વરૂપને પામેલો છે એવા સંસારને ત્યજવાને ઈચ્છતા નથી. તત્વાર્થ અધિગમ સૂત્રની અંદર પણ ગાથા આપેલી છે જ્યાં કહે છે સંસાર દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાનું બંધે. વળી પંચસૂત્ર મહાસૂત્રની અંદર પણ ગાથા આપે છે જ્યાં સંસાર દુઃખ રૂવે દુઃખ ફલે અને દુઃખાનું બંધે આ વચનો આપ્યા છે. તો પંચસૂત્ર મહાસૂત્રમાંનો આ વાક્ય છે જેને આપણને સમજવાની જરૂર છે. સંસાર દુઃખ રૂવે અર્થાત દુઃખરૂપ સંસાર. સંસાર પોતે કેવો છે? તો દુઃખરૂપ છે. કઈ રીતે? સંસારની અંદર માત્ર ને માત્ર પરાધીનતા છે, ડિપેન્ડન્સી છે, અને ડિપેન્ડન્સી એ સ્વયં જ દુઃખ છે.
તમે વિચાર કરો, સામાન્યથી આપણે ઉદાહરણ લઈ, જે જીવ, જે પંચેન્દ્રિય તિર્યંચ પોતે સ્વતંત્રતાથી જંગલની અંદર ફરી શકતો હોય, સંપૂર્ણ અટવી, સંપૂર્ણ જંગલ જેનું ઘર છે, એવા એ પંચેન્દ્રિય તિર્યંચને આપણે બંધનમાં રાખીને પોતાની ઘરે બાંધી દઈએ, તો એના માટે સ્વતંત્રતા છે કે પરતંત્રતા છે? હવે તે એટલા જ સીમિત ક્ષેત્રની અંદર પરતંત્ર થઈ ગયો, આપણા અનુસારે પરતંત્ર થઈ ગયો, કેમ કે એને જ્યારે આપણે ભોજન આપીએ ત્યારે ભોજન કરે, એના સિવાય એને ભોજન કરવા માટેની કોઈ તક જ ન. આપણે એને જ્યારે પાંજરામાંથી છૂટું કરીએ ત્યારે એને ફરવાનો અવસર મળે, નહીં તો એને ફરવાનો અવસર જ ન. એટલે કહેવાનું તાત્પર્ય એવું કે જેને સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી હોય અથવા સ્વતંત્રતાથી રહેવું જેનો સ્વભાવ હોય અને એને પરતંત્રમાં રહેવું પડે ને, પરતંત્રતાનો અનુભવ કરવો પડે ને, તો સૌથી વધારેમાં વધારે દયનીય અવસ્થા, કરુણ અવસ્થા એનાથી વિશેષ કોઈ ન હોઈ શકે. અને સંસારી જીવની, સંસારી દરેક જીવની અવસ્થા આવી જ છે. આત્મા સ્વયં સ્વતંત્ર સ્વભાવ વાળો છે, સ્વતંત્ર રહે તેવો છે, સ્વતંત્ર રીતે પોતાનું અસ્તિત્વ ધરાવે તેવું છે, પોતાના અનંત ગુણોનો સ્વતંત્ર રીતે પોતે ભોગ ભોગવી શકે તેવો છે. છતાં પણ સંસારની અંદર ચાર ગતિની પરતંત્રતા, કર્મની પરતંત્રતા, પૂતગલ રૂપી શરીરની પરતંત્રતા, જે ભવમાં જન્મ્યો છે ત્યાં જે અવસ્થામાં આવ્યો છે તે અવસ્થાની અપેક્ષાએ પરતંત્રતા, ખાવામાં, પીવામાં, ઓઢવામાં, રહેવામાં, સુવામાં, બોલવામાં બધામાં પરતંત્રતા છે. અરે સંસાર સ્વયં જ પરતંત્રતા છે, કેમ કે આત્મા સ્વયં અરૂપી હોવા છતાં પણ સંસારની અંદર જ્યારે એને જીવવા માટે પૂતગલનો આશરો લેવો પડે છે ને, ભાવ પ્રાણોનો ધણી હોવા છતાં પણ દ્રવ્ય પ્રાણોના આધારે જીવવું પડે છે ને, એ જ પરતંત્રતા છે. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય વગેરે ચાર ભાવ પ્રાણોને ધારણ કરનારો આત્મા સંસારની અંદર પોતે આયુષ્ય, શ્વાસોશ્વાસ, ઇન્દ્રિય, બળ, આ ભાવ પ્રાણોને છોડીને દ્રવ્ય પ્રાણોના આધારે જીવે છે. જો શ્વાસોશ્વાસ લેવાની તાકાત ન હોય તો મરી જાય, જો આયુષ્ય પૂર્ણ થાય તો મરી જાય, જો ઇન્દ્રિયોનો ઘાત થાય તો મરી જાય. એટલે કહેવાનું તાત્પર્ય કે 10 પ્રાણોના આધારે જીવવું પડે, પોતાના સ્વયંના સ્વતંત્ર એવા ભાવ પ્રાણો હોવા છતાં એ જ પરતંત્રતા છે અને એ જ દુઃખનું સ્વરૂપ છે. એટલે સંપૂર્ણ સંસાર માત્ર જ દુઃખ રૂપે છે, ત્યાં સુખ ક્યાંય છે જ નહીં, કેમ કે સર્વપ્રથમની પરાધીનતા એ જ દુઃખ છે અને સંસારનું સ્વરૂપ જ પરાધીનતામય છે. સંસારમાં કોઈ જીવ સ્વતંત્ર છે જ નહીં, પરાધીન જ છે, કેમ કે કર્મોની પરતંત્રતા છે જ. તો સંસારનું સ્વરૂપ જ એવું છે કે જ્યાં માત્ર ને માત્ર પરતંત્ર છે. પરતંત્રતા આ વાળા સ્વરૂપ જેવા સંસારમાં જીવવાનો અર્થ જ શું? પણ આપણે સ્વતંત્રતા નો અનુભવ કરીએ છીએ, પરતંત્રતાનો અનુભવ નથી કરતા, અને માટે સંસાર આપણને સુખનો ધામ લાગે છે. વળી પરતંત્ર એવા સંસારની અંદર ભૌતિક સુખની પાછળ દોડતા 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 આપણે જે કર્મ બાંધીએ છીએ, જે પાપ ઉપાર્જન કરીએ છીએ, તે ફરી આપણને સંસારમાં જ રખડાવે છે, એટલે ફરી દુઃખનું જ ફળ આપે છે. ચાર ગતિમાં ભ્રમણ, ચાર ગતિમાં ભ્રમણ એ જ દુઃખનું ફળ છે, એટલે સંસારનું ફળ છે, દુઃખરૂપ ફળ છે. અને ચાર ગતિમાં ભ્રમણ કરતા 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 છે ને, આશય વિહીનતાના કારણે, ભૌતિક જગત પાછળની લોલુપ્તતાના કારણે પરંપરાએ આપણે અનંત સંસાર વધારતા જઈએ છીએ, એ અનંત દુઃખનું કારણ બને છે. એટલે અહીંયા ત્રણેય વસ્તુઓ લખી, દુઃખનું કારણ છે, દુઃખને ફળ આપનારું છે અને દુઃખ સ્વરૂપ છે.
સંસાર દુઃખ રૂવે, દુઃખરૂપ છે, દુઃખ ફલે દુઃખનો ફળ આપનાર છે, અને દુઃખાનુબંધે દુઃખની પરંપરાને સર્જનારું છે, દુઃખનું કારણ છે. આવા સંસારને જે ચુંબકની જેમ ચોંટીને બેઠા છે ને, એવા જીવો સંસારનું સ્વરૂપ જાણીને તેને ત્યજવા માટે સમર્થ થતા નથી, ત્યજતા જ નથી. આપણે તો એનામાંથી નથી ને, એ આપણને સમજવાનું છે. અને જો આપણે એમનામાંથી હોઈએ તો જલ્દીથી જલ્દી આપણને સંસારની દુઃખરૂપ અવસ્થાને સમજી જાણીને તેને ત્યજવા માટેનો પ્રયત્ન શરૂ કરવાનો છે. ચલો, આટલામાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આરતીબેન બોલો. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપે કહ્યું કે પુરુષાર્થ આપણો દિશાહીન નથી, તો એનો મતલબ શું? એટલે કઈ દિશા પકડવાની? દિશાહીન છે એટલે દિશા શૂન્ય છે એમ. તો કહેવાનું તાત્પર્ય, આપણે પુરુષાર્થ, ધર્મમાં પુરુષાર્થ કરીએ છીએ ને, તો આપણો આશય જે છે એ ભૌતિક જગતનું ઐશ્વર્ય પામવા માટેનું આશય છે, અને માટે દિશા જ ખોટી છે. એના કારણે આપણા દ્વારા કરાતો પુરુષાર્થ ખરેખર આપણને ફળદાયી બની શકતો નથી. એટલે સર્વપ્રથમ તો સમ્યક્ત્વ પામીને દિશા જ બરાબર સૂચવવાની છે. દિશા બરાબર પકડવી એનું જ અર્થ એ છે કે સમ્યક્ત્વ પામ. સમ્યક્ત્વ પામીએ એટલે દિશા બરાબર પકડાય. હવે દિશા બરાબર પકડાય પછી તમે પુરુષાર્થ ધીરે પણ કરો ને તો પણ પહોંચવાના, અને ફટાફટ કરો તો પણ પહોંચવાના. પણ દિશા જ ખોટી હોય તો કેટલી પણ સ્પીડમાં જાઓ, પહોંચી જ નથી શકવા. ના, પણ ધર્મ કરીએ છીએ એ તો પુણ્યની પ્રાપ્તિ માટે બરોબર, પણ એ તો મોક્ષ માર્ગ પર ચડવા માટે જ ધર્મની તો એ ફળ રૂપે જ ધર્મ કરીએ છીએ, તો પણ આપણને પાપ બંધાય છે. આ પ્રશ્ન છે ને, તમે મને આવતા વર્ગની અંદર પાછો પૂછજો, કેમ કે આ પ્રશ્નનો ખુલાસો કરું તો થોડીક 5-10 મિનિટ જાય એવું છે. માટે ફરી પાછું આપણે આવતા વર્ગની અંદર છે ને 10 મિનિટ રાખશું. એ 10 મિનિટમાં તમે મને પ્રશ્ન પૂછજો, સેમ આજ યાદ રાખો શું પ્રશ્ન છે તમારો. બરાબર છે? તો એનો ખુલાસો આપણે હાજી. કાશ્મીરાબેન બોલો. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપની વાત હતી કે ગીતાર્થ ગુરુ સિવાય કોઈને ઉપદેશ આપવાનો અધિકાર નથી. આ વાત બરાબર છે, પણ જ્યારે આપણે કુટુંબમાં અથવા આપણા પરિવારની અંદર આપણને એવું લાગતું હોય કે ભાઈ આ વ્યક્તિને આ કરવા જેવું છે પણ એ કરતો નથી, તો પછી આપણે એને નહીં કહેવાનું, નહીં ચીંધવાનું? ના, એવું નથી. મેં એ જ વાત કરી કે આપણા ઉપર જવાબદારી આપણા કુટુંબ, પરિવાર, સ્વજનોની છે. બરાબર. અને જ્યારે આપણા ઉપર એ પરિવાર, સ્વજન સંબંધીઓની જવાબદારી છે ત્યારે આપણે એમને અવશ્ય ગાઈડ કરવું જોઈએ. પણ ગીતાર્થ ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલા વચનો અનુસાર પોતાના મનને હિસાબે ને એમ. બરાબર છે. એ પ્રમાણે. બરાબર. એટલે આંગળી ચીંધણું તો કરી શકીએ ને આપણે. હા, પણ ગેરલાયકતા ને લાયકતા જોઈને. ઓકે. હા, અને લાયક વ્યક્તિ હોય એવું જોઈ અને આપણે ચિંતા હોઈએ છતાં પણ કદાચ કોઈક સમય એનો સમય ન પાક્યો હોય તો ન પણ સાંભળે, અથવા આપણા અનુસારે પ્રવૃત્તિઓ ન કરે એવું બને, તો ત્યારે થોડાક સમય માટે પાછું છોડી દેવું પડે. પાછો સમય આવે તો એ અનુસારે પાછું કહેવાનું શરૂ કરવું પડે. એ રીતે હોય. એ તકને પકડવાની આપણામાં અટકલ હોવી જોઈએ. બરાબર છે. જી. આભાર. બાકી આરતીબેને જે પૂછ્યું એ પ્રશ્ન મારો પણ હતો. હવે તમે આગળ એમાં સમજાવશો ત્યારે સમજશું. જી, ચોક્કસ. ચલો, આજ માટે આટલું રાખીએ. જીનાગના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ બધા. આભાર નીરવભાઈ. હાજી, આભાર.